let's continue our subject strength of material, unit number 6, columns and struts. Okay. Today's our first topic is Euler's equation of crippling load. Euler's equation of crippling load. It's very important as it is used in all examples of this chapter. Okay. આ ચેપ્ટરના તમામ ઇક્વેશનમાં તમામ એક્ઝામ્પલ્સ જે આપણે કેલ્ક્યુલેટ કરવાના છીએ તે તમામ એક્ઝામ્પલ્સ છે એ આ ઇક્વેશનના આધારે જ સોલ્વ થશે. સો આ ઇક્વેશન ખાસ ધ્યાનથી સમજશો. બરાબર. ઇક્વેશન ઓફ યુલર્સ ક્રિપલિંગ લોડ. ઓકે. PE P સફિક્સ E is equal to pi square E I minimum upon LE square. ઓકે. pi square E I minimum upon LE square. હવે આપણે આ ઇક્વેશન જે છે એના તમામ સ્ટેપ્સ વિશે જોઈએ. તો PE જે છે તો આપણે જનરલી સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ સબ્જેક્ટ જે છે આપણો તેમાં P વર્ડ છે એ લોડ માટે વાપરીએ છીએ, ભાર માટે વાપરીએ છીએ. ઓકે. સો this is Euler's crippling load. PE is equal to Euler's crippling load and the unit of Euler's crippling load will be in Newton. Okay. ઇક્વેશન માં જે PE છે એ Euler નો ક્રિપલિંગ ભાર છે અને જેનો એકમ આપણે જે વેલ્યુ છે એ ન્યૂટન એકમમાં લેશું. pi we all know, then E is modulus of elasticity. Okay, E is modulus of elasticity in Newton per mm square. E is modulus of elasticity in Newton per mm square. Then I minimum. We all know I is moment of inertia, but here I minimum is minimum moment of inertia. Minimum moment of inertia in unit mm raised to 4. In unit mm raised to 4. Then LE, effective length of column. Effective length of column. Okay, LE is effective length of column. અને જુદી જુદી એન્ડ કન્ડિશન માટે કોલમની જુદી જુદી એન્ડ કન્ડિશન માટે ઇફેક્ટિવ લેન્થ ના જે ઇક્વેશન છે એ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. સો એ તમામ ઇક્વેશન દરેક એક્ઝામ્પલમાં અહીંયા યુઝફુલ થશે, ઉપયોગમાં આવશે. સો LE છે એ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ ઇન mm. ઓકે. સો યુલર્સ ક્રિપલિંગ લોડ જે આ ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કરવાનું નથી, ડાયરેક્ટલી લઈ લેવાનું છે. યુલરના ક્રિપલિંગ બારનું ઇક્વેશન PE = pi square EI minimum upon LE square ખાસ યાદ રાખવું. નાઉ assumptions of Euler's formula. ઓકે. યુલરનો ફોર્મ્યુલા જે આપણે હમણાં ઓલરેડી જોઈ ગયા, યુલરનું ઇક્વેશન જે આપણે જોઈ ગયા, PE = pi square EI minimum upon LE square. એ ઇક્વેશનના ડેરિવેશન માટે જે ધારણાઓ કરવામાં આવેલી છે તે ધારણાઓ assumptions of Euler's formula. First assumption, column is straight before axial load applied. Okay. so પહેલું assumption એવું છે કે કોલમ પર ફક્ત એક્સિયલ કમ્પ્રેસિવ લોડ જ લાગે છે, ફક્ત ને ફક્ત એક્સિયલ કમ્પ્રેસિવ લોડ જ લાગે છે. અને આ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ એપ્લાય થાય કોલમ પર એ પહેલા કોલમ કેવો હતો? સીધો જ હતો. કોલમ લોડ એપ્લાય કરતા પહેલા કેવો હતો? સીધો જ હતો. ઓકે, સ્ટ્રેટ જ હતો. એવું એઝમ્પશન છે પેલું કરવામાં આવે છે. એક્સિયલ લોડ જ એપ્લાય કરવામાં આવે છે. ખાસ ધ્યાનથી સમજજો. કોલમ પર એપ્લાય થતો, લગાડવામાં આવતો જે કમ્પ્રેસિવ લોડ છે એ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ જ એપ્લાય કરવામાં આવે છે. અને એ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ એપ્લાય કરતા પહેલા જે કોલમ છે તે કેવો હતો? સીધો જ હતો. ઓકે, સ્ટ્રેટ જ હતો. ધેન સેકન્ડ એઝમ્પશન, મટીરીયલ ઓફ કોલમ. કોલમનું જે મટીરીયલ છે એ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક મટીરીયલ છે. ઓકે, બેન્ડિંગ ઇક્વેશનના ડેરિવેશન વખતે પણ આપણે જોઈ ગયા કે તેમાં પણ એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે જે મટીરીયલ છે બીમનું તે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક મટીરીયલ હતું. ત્યાં આપણે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક વર્ડના અર્થ છે ઓલરેડી સમજી ગયેલા. બરાબર. સો અહીંયા પણ સેમ ટુ સેમ એ એઝમ્પશન આવશે કે જે કોલમ છે એ ખાસ ધ્યાન રાખજો. આ જે એઝમ્પશન છે યુલર્સના ઇક્વેશનના એ
એ યુલરના ઇક્વેશનના જે એઝમ્પશન છે એ યુલરનું ઇક્વેશન કોલમ માટે છે. એટલે અહીંયા જે શબ્દ વાપરો તમે એ વર્ડ છે એ કોલમ આવશે, અહીંયા બીમ શબ્દનો આવી જાય, ખાસ યાદ રાખજો. એટલે કોલમનું મટીરીયલ જે છે તે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક મટીરીયલ છે. ઓકે, ત્યારબાદ જે લોડ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ કોલમ પર લાગે છે તે ઇલાસ્ટિક લિમિટમાં લાગે છે. ઓકે, જે એક્સિયલ લોડ કોલમ પર લાગે છે તે કેમાં લાગે છે? ઇલાસ્ટિક લિમિટમાં લાગે છે. અને લાગતો લોડ છે એ હૂકના નિયમનું શું કરે છે? પાલન કરે છે. ઓકે, કોલમ પર લાગતો લોડ ઇલાસ્ટિક લિમિટમાં લાગે છે અને તે હૂકના નિયમનું શું કરે છે? પાલન કરે છે. આ સેમ એઝમ્પશન છે એ બેન્ડિંગ ઇક્વેશનમાં પણ હતું. ઓકે, સો આ બે યાદ રાખવા ઈઝી થશે. આ બે એઝમ્પશન છે એ બેન્ડિંગ ઇક્વેશનના એઝમ્પશન્સમાં પણ આવશે એઝ વેલ એઝ યુલરના ઇક્વેશનના એઝમ્પશનમાં પણ આવશે. ધેન જે કોલમ છે એ લોંગ કોલમ છે, તો આના ઉપરથી એટલું કહી શકાય કે જે યુલરનું ઇક્વેશન છે એ ફક્ત લોંગ કોલમ પર જ એપ્લાય કરી શકાય. ઓકે, યુલરનું જે ઇક્વેશન છે એ ફક્ત ને ફક્ત લોંગ કોલમ, લાંબા કોલમ માટે જ એપ્લાય થઈ શકે, કારણ કે તેમાં એનું એક ઇક્વેશન ડિરાઈવ કરતા પહેલા એક ધારણા કરવામાં આવેલી છે, એઝમ્પશન કરવામાં આવેલું છે કે જે કોલમ છે એ કેવો છે? લોંગ કોલમ છે, શોર્ટ કોલમ નથી. લોંગ કોલમ છે એટલે કે એનો અર્થ શું એ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે જે કોલમની લંબાઈ તેના આડછેદની સરખામણીમાં વધારે હોય તો તેવો કોલમ લોંગ કોલમ તરીકે ઓળખાય. ધેન નેક્સ્ટ એઝમ્પશન, ક્રોસ સેક્શન એરિયા ઇઝ કોન્સ્ટન્ટ થ્રુઆઉટ લેન્થ ઓફ કોલમ. કોલમની પૂરેપૂરી લંબાઈ દરમિયાન, ઓકે, કોલમની જે કોલમ છે એની પૂરેપૂરી લંબાઈ દરમિયાન જે તેનો ક્રોસ સેક્શન એરિયા છે, જે તેનો ક્રોસ સેક્શન એરિયા છે, એ ક્રોસ સેક્શન એરિયા કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે. ઓકે, આડછેદનો વિસ્તાર જે છે એ કોલમની પૂરેપૂરી લંબાઈ દરમિયાન અચળ રહે છે. Then next assumption, failure due to bending only. ઓકે, કોલમનું જે ફેલિયર થાય છે. ઓકે, હવે યુલર્સ ક્રિપલિંગ લોડ, યુલરનું જે ઇક્વેશન છે એ ક્રિપલિંગ લોડ માટેનું છે. PE એ માટે લખવામાં આવે છે કે યુલર્સ ઇક્વેશન છે એટલે યુલરનો E એટલે યુલર્સ ક્રિપલિંગ લોડ. હવે ક્રિપલિંગ લોડ કેને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ પણ બીમ પર કોઈ પણ લોંગ કોલમ છે, સોરી બીમ નહીં, કોઈ પણ લોંગ કોલમ છે તો એ લોંગ કોલમ પર એક્સિયલ કમ્પ્રેસિવ લોડની વેલ્યુ ધીમે ધીમે વધારતા જઈએ તો એનું બેન્ડિંગ થાય છે. અને એ બેન્ડિંગ થતાં થતાં એક લોડ એવો આવશે કે જ્યારે એ તૂટી જશે અને તેને આપણે ક્રિપલિંગ લોડ કહીએ છીએ અથવા તો બકલિંગ લોડ અથવા તો ક્રિટિકલ લોડ કહીએ છીએ. અને જે ફેલિયર થાય છે એ ફક્ત બેન્ડિંગના કારણે થાય છે, બીજા કોઈ કારણે થતું નથી. ઓકે, ક્રશિંગ થવાથી કે કોઈ બીજા કારણોસર થતું નથી. ફક્ત કોલમનું જે ફેલિયર છે એ ફક્ત ને ફક્ત બેન્ડિંગના કારણે થાય છે, એવી એક ધારણા યુલર્સ ફોર્મ્યુલાના ડેરિવેશનમાં કરેલી છે. ઓકે, then decrease, last assumption, decrease in length of column due to compressive load is negligible. ઓકે, હવે એક્ચ્યુઅલમાં કોઈ કોલમ છે એના ઉપર એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગે છે, કમ્પ્રેસિવ લોડ, તો એ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગવાના કારણે તેની લંબાઈમાં ઘટાડો થશે. પણ અહીંયા કોલમની લંબાઈમાં ખૂબ જ ઓછો ઘટાડો થાય છે એવી એક ધારણા કરવામાં આવે છે કે જે એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગે છે કોલમ પર એના કારણે જે કોલમની લંબાઈમાં ઘટાડો થાય છે એ ખૂબ જ ઓછો થાય છે અને જેના કારણે તેને શું કરવામાં આવે છે? નિગ્લેક્ટ કરવામાં આવે છે. બરાબર? સો આ થયા યુલરના ફોર્મ્યુલાના એટલે કે યુલરનું જે ક્રિપલિંગ લોડનું ઇક્વેશન છે તેના માટેના જુદા જુદા એઝમ્પશન્સ એટલે કે ધારણાઓ. નાઉ લિમિટેશન્સ ઓફ યુલર્સ ફોર્મ્યુલા. ઓકે, યુલરના ઇક્વેશનની મર્યાદાઓ. હવે આપણે જાણીએ છીએ એ મુજબ યુલર્સ ઇક્વેશન ઓફ ક્રિપલિંગ લોડ, યુલરનું જે ઇક્વેશન છે ક્રિપલિંગ લોડ માટેનું એ કંઈક આવું છે. ક્રિપલિંગ લોડ PE pi² I minimum divided by del E square. આ ક્રિપલિંગ લોડનું યુલરનું ઇક્વેશન છે. હવે ખાસ ધ્યાનથી જોશો, I A
કે સ્ક્વેર આપણે જાણીએ છીએ. સો અહીંયા છે I મિનિમમ. So I minimum is equal to area into K minimum, radius of gyration છે એટલે minimum નો સ્ક્વેર. હવે આ વેલ્યુ આપણે ઉપરના ઇક્વેશનમાં જો મૂકીએ, સો ક્રિપલિંગ લોડ PE is equal to ઇક્વેશન થશે pi સ્ક્વેર into E into ID એરિયા આપણે લખશું A into K min સ્ક્વેર. ઓકે, વોલ ડિવાઇડેડ બાય LE સ્ક્વેર. ઓકે, હવે આ જે A છે ખાસ ધ્યાનથી જોશો. આપણે આ ઇક્વેશન ઉપરથી શું કરવું છે હું તમને શરૂઆતમાં જણાવી દઉં કે આપણે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશનને સ્ટ્રેસના ફોર્મમાં લઈ આવવું છે. સો લોડ ડિવાઇડેડ બાય એરિયા એટલે આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ થાય. લોડ ડિવાઇડેડ બાય એરિયા એટલે આપણે જાણીએ છીએ એ મુજબ સ્ટ્રેસ થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે લોડ અહીંયા આવી ગયું. હવે એરિયા આ ઇક્વેશનમાં ક્યાંય હતું જ નહીં. તો સૌપ્રથમ એરિયાને ઇક્વેશનમાં લઈ આવવા માટે આપણે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I min છે એ I minimum ની જગ્યાએ આપણે લખી દીધું એરિયા ઇન્ટુ રેડિયસ ઓફ ગાયરેશન મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન સ્ક્વેર. એટલે એરિયા છે એ અહીંયા ઇક્વેશનમાં આવી ગયું. હવે અહીંયા એરિયા છે એ મલ્ટીપ્લિકેશનમાં છે ઇક્વેશનમાં ચારે સ્ટેપ તમે જોઈ શકો પાઈ સ્ક્વેર ઇન્ટુ E ઇન્ટુ A ઇન્ટુ K min સ્ક્વેર. તો એરિયા જે મલ્ટીપ્લિકેશનમાં છે એને હું આ તરફ લઈ આવું તો એ ડિવિઝનમાં જશે. સો E divided by A is equal to શું થશે તો pi સ્ક્વેર into E into L into K min સ્ક્વેર divided by L E સ્ક્વેર. સો હું આ રીતે લખી શકું એને K min by L E whole સ્ક્વેર, કારણ કે K min સ્ક્વેર upon L E સ્ક્વેર એટલે K minimum divided by L E effective length whole સ્ક્વેર. ઓકે, સો ઇક્વેશન છે એ કંઈક આવા ફોર્મમાં આવી જાય છે. હવે આ ઇક્વેશનને જુઓ આપણે કંઈક અલગ રીતે લખીએ તો તમે અહીંયા જોઈ શકો છો લોડ ક્રિપલિંગ લોડ ડિવાઇડેડ બાય એરિયા એટલે તેની જગ્યાએ શું લખી શકાય સ્ટ્રેસ સિગ્મા. ઓકે, સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર ઇન્ટુ E, પાઈ સ્ક્વેર ઇન્ટુ E. હવે K min by L E છે. હવે અહીંયા K min છે એ અંશમાં છે ન્યુમેરેટર થયું એને છેદમાં લખી શકાય. એટલે K into K min by L E હતું એની જગ્યાએ આપણે ડિવિઝનમાં શું લખી શકીએ L E effective length divided by K min minimum radius of gyration whole square. ઓકે, ઇક્વેશનને આપણે આ રીતે લખી શકીએ. જુઓ અહીંયા શું બે ચેન્જીસ કર્યા છે ખાસ ધ્યાનથી જોશો કે PE by A એટલે કે લોડ ડિવાઇડેડ બાય એરિયા એટલે આપણે સ્ટ્રેસ લખી શકીએ. અને બીજું K min by L E મલ્ટીપ્લિકેશનમાં હતું એને છેદમાં લઈ જવા માટે શું કરવું પડે વ્યસ્ત કરવું પડે અથવા તો K min જે અંશમાં છે એને છેદમાં લખી શકાય એટલે L E by K min whole square. તો એ થશે pi square E upon L E by K min whole square. હવે સ્લેન્ડરનેસ રેશિયો એટલે શું આપણે જાણીએ છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા સ્લેન્ડરનેસ રેશિયો lambda is equal to effective length divided by K min. Ratio of effective length of column to the minimum radius of gyration is known as slenderness ratio. Okay, so અહીંયા તમે જોઈ શકો છો કે L E by K min છે. તો ઉપરના ઇક્વેશનમાં pi સ્ક્વેર E divided by જે L E by K છે એની જગ્યાએ આપણે સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા લખી શકીએ. સો સિગ્મા is equal to pi square E divided by lambda square સ્લેન્ડરનેસ રેશિયો સ્ક્વેર. આ ઇક્વેશન છે એના ઉપરથી હવે આપણે યુલરનો જો ફોર્મ્યુલા છે એનું લિમિટેશન છે એ નક્કી કરશું. બરાબર, એની લિમિટેશન છે એ નક્કી કરશું. તો સૌપ્રથમ માઇલ્ડ સ્ટીલ માટે બરાબર ફોર માઇલ્ડ સ્ટીલ માટે ક્રશિંગ સ્ટ્રેસ જે છે સિગ્મા એની વેલ્યુ કેટલી થશે 330 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, માઇલ્ડ સ્ટીલ માટે ક્રશિંગ સ્ટ્રેસ સિગ્માની કિંમત 330 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હોય છે. ઓકે, અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપણે જાણીએ છીએ એ મુજબ E is equal to કેટલી થાય 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર હોય છે. માઇલ્ડ સ્ટીલ માટે ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ 330 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હોય છે અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણે જાણીએ છીએ એ મુજબ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર હોય છે. ઓકે, હવે આ બંને વેલ્યુ
આપણે આ ઉપરના ઇક્વેશનમાં લખીએ સિગ્માની જગ્યાએ 330 ન્યૂટન પર mm સ્ક્વેર અને જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે E એની જગ્યાએ આપણે વેલ્યુ લખીએ 2 × 10⁵ ઓકે પાઈ ની વેલ્યુ આપણને ખ્યાલ છે તો સિગ્મા તમારી પાસે છે અને E મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ પણ છે તો એના ઉપરથી આપણને કઈ વેલ્યુ મળશે લેમ્ડા સ્લેન્ડરનેસ રેશિયો અને એ લેમ્ડાની વેલ્યુ કેટલી મળશે સ્લેન્ડરનેસ રેશિયોની એપ્રોક્સિમેટલી 79.25 જેટલી મળે એટલે કે એપ્રોક્સિમેટલી એ 80 જેટલી મળે કેટલી 80 એપ્રોક્સિમેટલી જે સ્લેન્ડરનેસ રેશિયો છે એની વેલ્યુ તમને 80 જેટલી મળશે હવે જો સ્લેન્ડરનેસ રેશિયો લેમ્ડાની કિંમત if લેમ્ડા સ્લેન્ડરનેસ રેશિયો છે એ 80 કરતા ઓછી મળે કે સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ જો 80 કરતા ઓછી મળે તો જે સ્ટ્રેસ છે એ 330 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા શું થઈ જાય વધી જાય ઓકે જો સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ 80 કરતા ઓછી મળે તો સ્ટ્રેસની કિંમત 330 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા વધારે મળશે ઓકે વધારે મળશે હવે જે શક્ય નથી આવું પોસિબલ નથી ઓકે મારી સ્ટીલ માટે સ્ટ્રેસ છે 330 ન્યૂટન પર mm સ્ક્વેર થી વધારે શક્ય નથી ઓકે તો એનો અર્થ એવો થાય કે જે સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ છે સ્લેન્ડરનેસ રેશિયો એની કિંમત છે એ જો 80 કરતા ઓછી હોય ત્યારે જે સ્ટ્રેસ છે એની વેલ્યુ કેવી મળે છે 330 કરતા વધારે જે શક્ય નથી તો એનો અર્થ એવો થાય કે લેમ્ડાની વેલ્યુ છે એ જ્યારે સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ જ્યારે 80 કરતા ઓછી હોય સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ જ્યારે 80 કરતા ઓછી હોય ત્યારે યુલરનું ઇક્વેશન વાપરી શકાય નહીં ઓકે ત્યારે જે આ યુલરનું ઇક્વેશન છે એ વાપરી શકાશે નહીં જ્યારે સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ 80 કરતા ઓછી હશે ત્યારે સ્ટ્રેસ એટલો મળે છે કે જે શક્ય નથી બરાબર તો એનો અર્થ એવો થાય કે જો 80 કરતા સ્લેન્ડરનેસ રેશિયો ઓછો હોય તો એવા કોલમ માટે તમે જે યુલરનું ઇક્વેશન છે વાપરી શકશો નહીં તો એનો અર્થ એવો થાય કે લેમ્ડાની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 હોય તો જ તમે જે યુલરનું ઇક્વેશન છે વાપરી શકો અને લેમ્ડાની વેલ્યુ 80 કરતા 80 અથવા તો 80 કરતા વધારે કેના માટે હોય તો કે લોંગ કોલમ માટે તો એનો અર્થ અંતમાં સાબિત એવું થશે પ્રૂવ એવું થશે એની લિમિટેશન એવી છે કે યુલરનું ઇક્વેશન ફક્ત લોંગ કોલમ માટે જ વાપરી શકાશે યુલરનું ઇક્વેશન ફક્ત લોંગ કોલમ માટે જ વાપરી શકાશે એટલે કે લેમ્ડાની વેલ્યુ 80 અથવા 80 કરતા વધારે હોય ત્યારે વાપરી શકાય નાઉ રેન્કિન્સ ફોર્મ્યુલા ઓકે રેન્કિનનો ફોર્મ્યુલા રેન્કિન્સ ઇક્વેશન હવે આપણે હમણાં જોઈ ગયા એક ઇક્વેશન યુલરનો ફોર્મ્યુલા હવે એની લિમિટેશન પણ આપણે જોઈ લીધી કે યુલરની ઇક્વેશનની લિમિટેશન છે કે એ સ્લેન્ડરનેસ રેશિયો 80 કરતાં વધારે હોય તો જ વાપરી શકાય એટલે કે લોંગ કોલમ માટે જ વાપરી શકાય હવે આપણે જોઈ ગયા એમ કે કોઈપણ કોલમ ઉપર જો લોડ લાગે એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગે તો એ કાં તો ક્રશ થઈને તૂટી જાય એટલે કે ક્રશિંગના કારણે તૂટે અને કાં તો એ બકલિંગ અથવા તો ક્રિપલિંગના કારણે તૂટે ઓકે સો યુલરનું ઇક્વેશન એવું છે કે જે ફક્ત ને ફક્ત લોંગ કોલમ માટે જ વાપરી શકાય અને એના ઉપરથી આપણને ક્રિપલિંગ લોડની વેલ્યુ મળશે પરંતુ કોઈ ઇક્વેશન એવું નહોતું કે જે ટૂંકા કોલમ માટે અને લાંબા કોલમ માટે એટલે કે શોર્ટ અને લોંગ બંને કોલમ માટે વાપરી શકાય એટલે રેન્કિન નામના સાયન્ટિસ્ટે પોતાના રેન્કિન્સ ક્રિપલિંગ લોડની એક ઇક્વેશન છે એ ડિરાઈવ કરેલું કે જે શોર્ટ કોલમ અને લોંગ કોલમ એમ બંને કોલમ માટે વાપરી શકાય તો ચાલો આપણે જોઈએ કે એ કઈ રીતે ડિરાઈવ થાય છે ઓકે સૌપ્રથમ આપણે ટર્મ્સ જોઈ લઈએ તો રેન્કિન્સ ક્રિપલિંગ લોડ છે એ P વડે દર્શાવવામાં આવેલ છે યુલર્સ ક્રિપલિંગ લોડ આપણે PE વડે દર્શાવીએ છીએ અને ક્રશિંગ લોડ છે એ આપણે અહીંયા P⁻C વડે દર્શાવશું ઓકે તો જે રેન્કિનનો ક્રિપલિંગ લોડ 1/P એ 1/PC + 1/P જેટલો થશે રેન્કિન નામના સાયન્ટિસ્ટે ડેરિવેશનની શરૂઆત કંઈક આ રીતે કરેલી કે બંને લોડ એના ઉપર લાગતા હોય ક્રશિંગ લોડ અને ક્રિપલિંગ લોડ તો એનો ઇક્વિવેલન્ટ
જે લોડ છે ટ્રિપલિંગ લોડ રેન્કિંગ ટ્રિપલિંગ લોડ એ કેટલો થાય ઓકે હવે અહીંયા ખાસ ધ્યાનથી જોશો 1/p = 1/pc + 1/p 1/ ક્રશિંગ લોડ + 1/Euler's ટ્રિપલિંગ લોડ હવે 1/p = લસા આપણે અહીંયા લઈએ તો pc * pe એ લસા થશે pe છે એ અહીંયા મલ્ટીપ્લાય થશે pe પ્લસ pc છે અહીંયા મલ્ટીપ્લાય થશે pc હવે બંને બાજુએ હું શું કરી દઉં છું વ્યસ્ત બંને બાજુએ હું શું કરું છું વ્યસ્ત તો અહીંયા 1/p p અંશમાં જતું રહેશે = pc * pe છે એ અંશમાં જશે pc * pe whole divided by pe plus pc છે એ ક્યાં જશે છેદમાં pe plus pc છે એ ક્યાં થશે જશે છેદમાં હવે ડિવાઇડિંગ by pe ઓકે pe વડે આપણે જે જમણી તરફ છે રાઈટ સાઈડ અંશ અને છેદ બંનેમાં pe વડે આપણે આ ઇક્વેશનને ડિવાઇડ કરીએ pe વડે ડિવાઇડ કરતા p as it is equal to pc * pe જે છે આ એને p વડે જો ડિવાઇડ કરો pe વડે ડિવાઇડ કરવામાં આવે તો ફક્ત શું વધશે pc ઓકે ફક્ત શું વધશે pc pe કેન્સલ થઈ જશે pe pc * pe અંશમાં જે છે ડિવાઇડેડ બાય pe એટલે pe કેન્સલ pc વધશે હવે બીજું છે pe છેદમાં ડિનોમિનેટર તરીકે ડિવાઇડેડ બાય pe તો આને આપણે આવું લખી શકીએ pe ડિવાઇડેડ બાય pe પ્લસ pc ડિવાઇડેડ બાય pe તો ફર્સ્ટ સ્ટેપ તમે જોઈ શકો છો pe કેન્સલ થઈ જશે છેદમાં pe વડે ડિવાઇડ કરશું એટલે અને અહીંયા વધશે pc બાય pe સો 1 પ્લસ pc ડિવાઇડેડ બાય pe ઓકે સો એક આપણને આવું ઇક્વેશન ઈઝીલી મળી જશે ઓકે આવું ઇક્વેશન ઈઝીલી મળી જશે ફરીથી ખાસ ધ્યાનથી જોશો 1/p 1/ રેન્કિંગ ટ્રિપલિંગ લોડ = 1/ ક્રશિંગ લોડ + 1/ Euler's ટ્રિપલિંગ લોડ સૌપ્રથમ આપણે લસા લઈએ છીએ ત્યારબાદ બંને બાજુએ શું કર્યું છે વ્યસ્ત કરી નાખ્યું છે વ્યસ્ત કર્યા બાદ આપણે જે ઇક્વેશનની રાઈટ સાઈડ છે એને અંશ અને છેદ ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેમાં આપણે ઇક્વેશનને pe વડે ડિવાઇડ કરવાથી આપણને જે રેન્કિંગ ટ્રિપલિંગ લોડ છે એનું ઇક્વેશન કંઈક pc અને pe ના ફોર્મમાં આવું મળે છે હવે ખાસ ધ્યાનથી જોશો બરાબર કે ક્રશિંગ સ્ટ્રેસ fc એટલે કે f એટલે સ્ટ્રેસ ક્રશિંગ સ્ટ્રેસ એટલે શું થશે તો કે ક્રશિંગ લોડ ડિવાઇડેડ બાય એરિયા ખાસ ધ્યાનથી જોશો ક્રશિંગ સ્ટ્રેસ એટલે ક્રશિંગ લોડ ડિવાઇડેડ બાય એરિયા ક્રશિંગ લોડ ડિવાઇડેડ બાય એરિયા હું અહીંયા જ લખી દઉં છું ઉપર ઓકે ક્રશિંગ સ્ટ્રેસ fc ક્રશિંગ સ્ટ્રેસ fc = ક્રશિંગ લોડ ડિવાઇડેડ બાય એરિયા હવે આના ઉપરથી જોશો ખાસ ધ્યાનથી અહીંયા કે આ ઇક્વેશન પરથી ક્રશિંગ લોડ = શું લખી શકાય fc * એરિયા ક્રશિંગ લોડ = શું લખી શકાય fc * એરિયા બરાબર આ pc ની જગ્યાએ શું વેલ્યુ લખવી આપણે pe એટલે Euler's ટ્રિપલિંગ લોડ pe = pi square ei minimum upon l square તો આ બે વેલ્યુ pc ની આ વેલ્યુ અને Euler's ટ્રિપલિંગ લોડ ની જે આ વેલ્યુ છે આ બંને વેલ્યુને આપણે ઇક્વેશન નંબર જે 1 છે એમાં લઈ લઈએ તો તમે હવે ખાસ ધ્યાનથી જોશો કે p રેન્કિંગ ટ્રિપલિંગ લોડ p = શું થશે pc ની જગ્યાએ fc * a whole divided by 1 plus pc means fc into a whole divided by pe means pi square ei upon l e square ઓકે i square ei upon l e square ઇક્વેશન ને હવે ખાસ ધ્યાનથી જોશો મિસ્ટેક ન થાય ક્યાંય
હવે I mean છે ઓકે p સ્ક્વેર આ પાઈ સ્ક્વેર p I mean upon le સ્ક્વેર. હવે I mean is equal to area into k mean square. ઓકે I is equal to આપણે શું લખી શકીએ area into k mean square. તો હવે ઇક્વેશન કામ ધ્યાનથી જોશો કે p is equal to શું થાય છે fc into a whole divided by 1 plus fc into a divided by pi square e into a into k mean square divided by le square. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે એરિયા શું થઈ જશે કેન્સલ. અંશ અને છેદમાં જે એરિયા છે એ શું થઈ જાય છે કેન્સલ થઈ જાય છે. હવે આપણે જે p is equal to ઇક્વેશન છે fc into a divided by 1 plus fc into a divided by 1 plus આ fc છે અને હું અહીંયા બહાર લઈ લઉં છું divided by pi square e divided by pi square e. હવે ઇન્ટુ બ્રેકેટ આ le સ્ક્વેર છે એ છેદના તમે અહીંયા જોઈ શકો છો કે છેદના છેદમાં છે. હવે ઉપરનું ભૂલી જાઓ અંશ આ ન્યુમેરેટર આ એનો છેદ ડિનોમિનેટર આ એના પણ ડિનોમિનેટર તરીકે એટલે કે છેદના છેદમાં એ ક્યાં જશે અહીંયા અંશમાં એટલે le સ્ક્વેર છે એ અંશમાં જશે divided by k mean square. ઓકે le સ્ક્વેર by k mean square. હવે le અને k mean એટલે કે ઇફેક્ટિવ લેન્થ અને મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન નો ગુણોત્તર સ્લેન્ડરનેસ રેશિયો તરીકે ઓળખાય છે આપણે સૌ જાણીએ છીએ. તો એ વેલ્યુ અહીંયા લખી દેવાથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ le by k mean આ જે વેલ્યુ છે આ વેલ્યુને આપણે અહીંયા લખી દઈએ તો આપણું ઇક્વેશન થઈ જશે fc into a whole divided by 1 plus fc divided by pi square e divided by pi square e into lambda square slenderness ratio square. હવે આ ઇક્વેશનમાં જે fc by pi square e છે fc by pi square e ઓકે સો આ ઇક્વેશનમાં fc by pi square e is equal to શું લખવામાં આવે છે આલ્ફા is equal to શું લખવામાં આવે છે આલ્ફા જેને રેન્કિન્સ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે રેન્કિન્સ કોન્સ્ટન્ટ ઓકે જે રેન્કિનના અચળાંક તરીકે ઓળખાય fc by pi square e છે એ રેન્કિનના અચળાંક તરીકે ઓળખાય. તો હવે તમે અહીંયા ઇક્વેશન જોશો તો ઇક્વેશન કઈ રીતે કન્વર્ટ થાય છે fc into a divided by 1 plus fc by pi square e છે એની જગ્યાએ શું લખી દેવાનું fc by pi square e ની જગ્યાએ આલ્ફા into લેમ્બડા સ્ક્વેર. ઓકે સો આ થયું આપણું રેન્કિન સ્ટ્રિકલિંગ લોડનું ઇક્વેશન. આ થયું આપણું રેન્કિન સ્ટ્રિકલિંગ લોડનું ઇક્વેશન. આઈ હોપ કે તમને તમામ સ્ટેપ્સ છે એ સરળતાથી સમજાઈ ગયા હશે. ઓકે આ ડેરિવેશન ક્યારેક એક્ઝામમાં પૂછાય છે અધરવાઇઝ આ ડેરિવેશન છે એનું ઇક્વેશન છે ખાસ યાદ રાખવું. ઘણા ખરા એક્ઝામ્પલ છે રેન્કિન્સ ફોર્મ્યુલાના પણ આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.